ન્યૂઝમાં આગળ વધીએ। અમદાવાદમાં ચાલતી શટલ રિક્ષા પાસે પોલીસ હપ્તો લે છે તેવા આક્ષેપ કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે ઉઠાવ્યા છે। તેમણે વિડીયો બતાવી રિક્ષા ચાલકને પૂછ્યું કે શું આ હપ્તાખોરી દરેક મહિને ચાલે છે। કોંગ્રેસે સીધો આરોપ પોલીસ પર મૂકી સમગ્ર કૌભાંડને ઉજાગર કર્યું છે। સૌપ્રથમ આપને રિક્ષા ચાલકની વાતચીતનો આ વિડીયો બતાવીએ। તો માલિક આપે તમારે આપવાનો 1000 રૂપિયા માલિક આપે તો કોણ લેવા? પોલીસ વાળા આવે, તમારે આપી દેવાનું? એ વહીવટદાર આવે, હા, પછી એને આપી દેવાનું। એને સ્ટીકર લગાવવું કે ના લગાવવું આ તો પકડે ઘરે લઈ જોવાનું। એમની પણ ધારો કે સ્ટીકર લાગેલું ના હોય તો પોલીસ વાળા ચેક કરે છે? તમે વાત કરે છે ને પોઈન્ટ વાળા ના પકડે। હે, પોઈન્ટ વાળા હોય ને, સ્ટીકર હોય તો ના પકડે? પોઈન્ટ વાળા સ્ટીકર હોય તો ના પકડે। હા, સ્ટીકર કદાચ નીકળી ગયું હોય ને ઉભો રાખ્યો હોય તો સ્ટીકર લાગેલું છે નીકળી ગયું। હા હા કોની ગાડી છે? હા, એટલે લોકો જો રેકોર્ડ હોય બધો તો મહિનાના 1000 રૂપિયા અને દિવાળીમાં દિવાળીનું સ્ટીકર લગાડે। અમદાવાદ શહેરમાં શટલ રિક્ષા ચાલકોથી પોલીસ હપ્તો વસૂલે છે તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કર્યો છે। હેમાંગ રાવલે એક વિડીયો જાહેર કર્યો છે જેમાં એક રિક્ષા ચાલક ખુલ્લેઆમ કહે છે કે દર મહિને અલગ અલગ સ્ટીકર લગાવાય છે અને જો સ્ટીકર ન હોય તો પોલીસ શટલ મારવા દેતી નથી। રાવલના દાવા મુજબ શહેરમાં 1.5 લાખ જેટલી શટલ રિક્ષાઓ છે અને દરેક પાસેથી દર મહિને હજારો રૂપિયાનો હપ્તો વસૂલાય છે। આ રીતે ઉઘરાવવામાં આવતી રકમ અને 1000 કરોડ સુધી પહોંચતી હોવાનો રાવલનો આક્ષેપ પણ છે। એ વહીવટદાર આવે। હા, પછી અમદાવાદની અંદર જેટલી રિક્ષાઓ છે એ રિક્ષાઓની અંદર જે શટલ રિક્ષા ચાલે છે એમના માટે એક સ્પેશિયલ પ્રકારનું સ્ટીકર બનાવવામાં આવે છે અને આ સ્ટીકર એ પેલા પોલીસ સ્ટેશનવાળા સ્ટીકર નહીં, એના તો અમદાવાદની 4.5 લાખ રિક્ષાઓમાં 50 રૂપિયાથી 100 રૂપિયાથી માંડીને 150 રૂપિયા એકવાર લેવામાં આવે છે। એ તો બહુ નાનો મામૂલી ભ્રષ્ટાચાર છે, 5-10 કરોડ રૂપિયાનો। પરંતુ જે પણ શટલ રિક્ષા ચાલે છે એ શટલ રિક્ષામાં એક સ્ટીકર લગાવવામાં આવે છે આગળના ભાગમાં અને એ જે સ્ટીકર છે એ સ્ટીકરના પોલીસના વહીવટદારો દ્વારા દર મહિને 1000 રૂપિયા અવૈધ રીતે ખંડણી સ્વરૂપે વસૂલાય છે। તો આ તરફ કોંગ્રેસના આક્ષેપને રિક્ષા ચાલક યુનિયને પણ સમર્થન આપ્યું છે। યુનિયનના નેતાઓએ જણાવ્યું છે કે શટલ રિક્ષા ચલાવવા માટે રૂટ પ્રમાણે 700 થી 1500 રૂપિયા સુધીનો હપ્તો પોલીસને આપવો પડે છે। યુનિયનનું કહેવું છે કે હપ્તો ન આપનારા રિક્ષા ચાલકોને શટલ મારવાની મંજૂરી મળતી નથી અને સ્ટીકર વગરની રિક્ષા પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ। उसमें यही है कि जो शटल मारता है उसकी गाड़ी में स्टिकर लगा देते हैं, 8 नंबर 10 नंबर जो जिसका है वहाँ पे एंट्री कर लेते हैं ये लोग। और क्या कि वो शटल मारता है बराबर, और जो मीटर ऊपर जाता है ना उसकी गाड़ी को दबान करते हैं और शटल वाला आराम से शटल भर के जाता है, 5-5 6-6 बिठा के जाता है। पुलिस वाले उसको कुछ बोलते नहीं क्योंकि पुलिस वालों को उनको वो पैसे देते हैं, हफ्ता मिलता है, 1 महीने में नंबर चेंज हो जाता है और इसके बाद में वो फिर दूसरी बार लगाते हैं, फिर इसके बाद में वो शटल चालू ही रहती है। શટલ રિક્ષા હપ્તાખોરીનો મામલો વિવાદનો રંગ પકડી રહ્યો છે। એક તરફ કોંગ્રેસ વહીવટ અને પોલીસ પર ગંભીર આક્ષેપ કરી રહી છે જ્યારે બીજી તરફ રિક્ષા ચાલક યુનિયન પર આક્ષેપોનો સાચા ઠેરવી રહ્યું છે। ત્યારે જોવું એ રહેશે કે હવે પોલીસ અને તંત્ર આ મુદ્દે તટસ્થ તપાસ શરૂ કરે છે કે નહીં અને શટલ રિક્ષાઓ પર ચાલતું હપ્તારાજ બંધ થાય છે કે નહીં।